હું ટીવી ચાલુ કરું છું, ટીવી ચાલુ થતી જ નથી. જોજો ગેટ દેખાય છે ને. હવે દેશી જુગાર આ છે ડોલ, સાથે આ ટમ્બલર નાહવા માટે. કેમ છો મિત્રો? એમ કહેવાય છે કે આપણે જ્યારે ક્યાંક ફરવા માટે જતા હોઈએ ને ત્યારે આપણે મેક માય ટ્રીપ પરથી ખાસ આપણે કંઈક હોટલ વગેરે જો બુક કરવું તો ત્યાંથી આપણે રિઝનેબલ પ્રાઇસમાં જ્યાં જોઈએ ત્યાં મળી જાય છે. હવે મારો અનુભવ આજે હું તમને શેર કરીશ. કાલે 14 તારીખે સુરતમાં એક્ઝામ છે, 13 તારીખે હું સુરતમાં આવ્યો છું અને સુરતનું સૌથી પૌઝ એરિયા એટલે કે વેસુ તે વિસ્તારમાં મારું પેપર છે, પીપલોદ બાજુમાં. તો મેં વેસુમાં હોટલ રાખી હતી કારણ કે ઓછા પ્રાઇસમાં સારી મળી ગઈ હતી એવું મને લાગતું હતું. પણ મિત્રો અહીં બાજુ આવ્યા પછી હું તમને ખાસ રિવ્યૂ આપીશ કે જે રૂમમાં હું રોકાયો છું, હું નામ પછી કહીશ હોટલનો, પણ હું ક્યાં અત્યારે રોકાયો છું. હવે તો સૌથી તમને આજે આપણે જાણીએ છીએ કે 13 તારીખે ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની અત્યારે મેચ ચાલે છે. એમ તો હું ક્યારનો વાંચતો હતો, પણ પછી ઈચ્છા થઈ કે ચલો થોડું મેચ જોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ. તો મિત્રો જ્યારે હું ટીવી ચાલુ કરું છું, ટીવી ચાલુ થતી જ નથી. પેલા ભાઈ જે મેનેજર બહાર બેઠા છે એમને હું વાત કરું છું, પૂછું છું, તો એ કે મને ખબર નથી ચાલે છે કે નથી ચાલતું. આ પહેલો ફીડબેક. મિત્રો બીજી વસ્તુ તમે જુઓ છો અહીં બાજુ એસી વર્કિંગ કન્ડિશનમાં છે. જ્યારે તેને આપણે સ્ટાર્ટ કરીએ છીએ ને તો ટેમ્પરેચર 16 પર ચાલુ થાય છે. રિમોટ આપેલું છે, રિમોટથી જ્યારે મૂવ કરીએ છીએ ત્યારે કંઈ થતું નથી. જો 2 વાર દબાઈએ એસી બંધ થઈ જાય છે. હવે મિત્રો ત્રીજી વસ્તુ કે જ્યારે હું વિન્ડોને ઓપન કરું છું, જનરલી તમે આ જોતા હશો, મારે કંઈ કમેન્ટ નથી કરવાની, પણ તમે જોઈ લેજો, સમજી જજો હું શું કહેવા માંગુ છું. મિત્રો તેની સાથે આપણે તમામ જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે કોઈ રૂમ રાખતા હોઈએ છીએ ને, તમે નિયર બાય 1000 રૂપિયાની આસપાસ તમે કોઈ રૂમ રાખો છો, ચલો તમને ડબલ બેડ આ લોકોએ આપ્યું, વેલ એન્ડ ગુડ. પર રૂમમાં તમે જોતા હશો કે ટેલિફોનની સુવિધા હોય છે. તમારે કંઈક પાણી મંગાવવું હોય તો મારે દર વખતે ડોર ખોલીને મારે બહાર જવું પડે છે, મેનેજરને ત્યાં કહેવું પડે છે અને પાણી મળે છે. આ બાજુ ટેલિફોનની કોઈ સુવિધા નથી, તમે જુઓ છો. મિત્રો ઇવન અહીં બાજુ આ લોકોએ એક મેનુ કાર્ડ આપી રાખ્યું છે, એ પણ હમણાં મારું ધ્યાન ગયું છે. તો અહીં બાજુ એક મેનુ કાર્ડે આપેલું છે. જો તમારે કંઈક જમવાનું હોય તો હોટલનું પોતાનું તો નથી, તો આ કંઈ સાથે ટાઈઅપ થયું હશે કોલેબોરેશનમાં, તો આપણે જો કંઈક જ્યારે મંગાવવું હોય તો આના પર કોલ કરીને મંગાવી શકીએ છીએ. મિત્રો ખાસ હવે તમને આ છે અહીંનું બાથરૂમ. સૌ પ્રથમ જોજો ગેટ દેખાય છે ને. હવે મિત્રો આ છે આપણું આલિશાન રૂમ. એમાં એક દેશી જુગાર. જો તમારે હાથ ધોવું હોય ને તો આ શેમ્પૂ યુઝ કરવું પડે છે, કારણ કે કંઈ છે જ નથી. બીજી વસ્તુ તમે જોશો ને ડોલ તો તમને ખ્યાલ આવશે. આ છે ડોલ, સાથે આ ટમ્બલર નાહવા માટે. ખરેખર આને જોઈને જ એટલી બધી મતલબ શું કહું, શબ્દ નથી, એવું ફિલિંગ આવે છે, નાહવાની ઈચ્છા નથી થતી. આવો રૂમ છે. મેક માય ટ્રીપ પરથી મેં કર્યું હતું, લગભગ 800 રૂપિયાની અરાઉન્ડ મને આ રૂમ પડ્યો હતો. પર ક્વોલિટી કંઈક ને કંઈક તો બાપા કંઈક તો હોય. તમે 800 રૂપિયા લો છો તો કંઈક તો એટલી કંઈક આપવું જોઈએ. પર આવું બધું છે. આ હોટલનું બાથરૂમ, આપણું રૂમ, મસ્ત મજાની ટીવી જે ચાલતી જ નથી. બીજું ઘણું બધું છે, કહેવા જેવું નથી, પણ કાંઈ નહીં. દિવસ રાત આજે રાત કાઢવું છે. 9 વાગી ગયા છે, ખાલી બસ રાત નીકળી જાય એટલે કાલે છૂટા પેપર છે, એટલે વધારે માથાકૂટ નથી કરવી. શાંતિથી પેપર આપવાનું છે, એટલે જે કંઈક વસ્તુ છે એને આપણે એક્સેપ્ટ કરી લીધી છે. તો તમે ખાસ આવું ક્યાંક જાઓ, છેતરાતા નહીં. આ હોટલનું નામ શું છે એની તમામ ડિટેલ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, બોક્સમાં કમેન્ટ બોક્સમાં આપણે નાખી દઈશું, તમે જોઈ લેજો. તો બસ મિત્રો આવું છે.